તો ભાઈ જુઓ અહીંયા દાહોદ ક્રોસ કરીને આગળ આઈસર રાખી દીધી ચા પાણી કરવા માટે. તો આપણે આવી ગયા ચા પીવા, જે કોઈને છે આપણું. અને અહીંયા ગાડી ખાલી કરવાની પણ ચાલુ કરી દીધી. આ રીતનો માલ ભરેલો છે. ઓલો ભાઈ મીણીઓ હકેલીને બધો માલ કાઢે છે. અને રસ્તો થોડો ખરાબ જેવો હતો, એમ કે અહીંયા ટાયરો થોડા સ્લીપ મારી ગયા, કેવરાવે છે અહીંયા. જુઓ આ ટાઈપનો રસ્તો હતો, એટલે થોડું કેવરાયું પણ વાંધો ના આવે, આવી જાય ગાડી એટલે નીકળી તો જશે. તો મિત્રો જુઓ આપણે ગોધરાથી લઈ લીધી દાહોદ બાજુ, અને અહીંયા આગળ આવી ગયો ટોલ પ્લાઝો. તો મિત્રો આપણે દાહોદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ, અને આ બાજુનો વ્યૂ ચેક કરો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11, અને જો આ પાછળ આપણું આઈસર ભરાઈ ગયું છે. અહીંયા BSNL ટાવરમાં આવ્યા હતા આઈસર ભરવા માટે, તો આ રીતે ભરી દીધું અને મીણીયું નાખી દીધું. આમ તો માલ પડે એવો નથી, પણ તો નાખી દેવું સારું, કે જેથી કરીને કાર્ટૂનો ફોગાઈ ના જાય વરસાદના, નહીં તર આ પડ્યા નહીં એના જેવા ફોગાઈ જાય. તો જો આ રીતે આઈસર ભરાઈ ગયું આપણું, અને બિલ આવ્યા નથી. બિલ આવે એટલે આપણે અહીંયાથી વધે આગળ, અને આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે. દાહોદથી આગળ કંઈક ઇન્દોર બોર્ડરની બાજુમાં કંઈક ખાલી થશે, ઇન્દોર બોર્ડરની આજુબાજુ. હવે બિલ આવે એટલે અહીંયાથી વધે આગળ, તો બતાવું તમને પ્રોપર કયા ગામ ખાલી થશે બિલ આવે એટલે. અને ગાડી પણ જુઓ વરસાદની, સાફ કરીએ તો પણ આવીને આવી જ થઈ જાય અત્યારે, એટલે બહુ સાફ સૂફ નથી કરી. હમણાં બિલ આવે એટલે કાચ બાચ સાફ કરી દઈએ આધે, પછી જઈએ બિલ લઈને પંપે ડીઝલ ટાંકો ફૂલ કરાવવા. તો જોઈએ હવે બિલ કેટલા ટાઈમમાં આવે છે. તો મિત્રો જુઓ આપણે આઈસર આપણું ભરીને નીકળી આવ્યા, અને હવે જઈએ છીએ પંપે ડીઝલ ટાંકી ફૂલ કરાવવા માટે. તો હવે અહીંયાથી નીકળીએ તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો હવે વધે આગળ જઈએ સીધા પંપે, જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે આ તે બતાવું તમને. તો ભાઈ જુઓ અહીંયા પંપે આવી ગયા, ડીઝલ ટાંકો ફૂલ કરાવીને આઈસર રાખી દીધું અહીંયા પાર્કિંગમાં, અને આપણે ગાડી ખાલી કરવા જશું. હવે રાત્રે 2-3 વાગે નીકળીશું અહીંયાથી. તો અત્યારે ગાડી અહીંયા રાખીને જઈએ ઘરે. તો બધે આગળ હવે જઈએ ઘર બાજુ. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ભાઈ આજે આપણે છે દિવસ બીજો, અને આપણે કાલે તમે જોયું એ રીતે પંપે ગાડી રાખી હતી. તો ત્યાંથી આપણે નીકળી ગયા રાત્રે 3 વાગે, અને અત્યારે ટાઈમ વાગી ગયા છે 3:50, અને જસ્ટ આપણે પહોંચી આવ્યા અમદાવાદ વઢવ ચોકડી. અને આ વઢવ ચોકડીથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ, એટલે આપણે દાહોદ થઈને ગોધરાની આગળ જવાનું છે. જરી ખુર્દ કરીને કંઈક ગામ છે, ત્યાં આઈસર ખાલી કરવાનું છે. તો જુઓ અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ, પાસે વઢવ ચોકડી અમદાવાદ જોઈ શકો છો. તો જુઓ અહીંયાથી લઈ લીધી ડ્રાઈવર સાઈડ, અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ, અને આગળની જર્ની પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. અને આ રસ્તો સીધા મિત્રો ઇન્દોર પણ જાય છે, અને આગળ વઢવથી સિંગરવા આવે, પછી ઇન્દોર પણ જાય આ હાઈવે, એટલે આને ઇન્દોર હાઈવે પણ કહી શકીએ. તો હવે ચાલે જઈએ આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પીઠાઈના ટોલ નાકે, હશે પીઠાઈ ટોલ પ્લાઝો. તો પીઠાઈ ટોલ પ્લાઝો ક્રોસ કરીને વધે આગળ. ખુલજા સિમસિમ, ખુલી ગયું ભાઈ. ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા ગોધરાના ટોલ ઉપર. જોઈ શકો છો આગળ અહીંયા આવશે આ ગોધરાનું ટોલ નાકું, અને આપણે અસલાલીથી નીકળ્યા હતા, કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. ક્યાંય ચા પાણી કરવા પણ નથી રાખ્યું આઈસર. તો અમે આ ટોલ ક્રોસ કરીને ત્યાં તો આગળ રાખ્યા ચા પાણી કરવા, પછી ચા પાણી કરીને આગળથી જર્ની સ્ટાર્ટ કરશું. તો જો આ ગોધરા ટોલ ટેક્સ છે, તો ગોધરાનું ટોલ પ્લાઝો ક્રોસ કરીએ. જોઈ લો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, અને જે ટાઈમો વાગ્યા છે સવારના 6:15, અને હલકી સંધ્યા ખીલી છે હજી. તો ટોલ પાર કરીએ હવે.
રેડી. જો મિત્રો આ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો. આ બાજુ હોટલો આ તે એવું ઓછું છે, એના હિસાબે બધા ગાડીવાળા ટોલ પાર કરીને અહીંયા જ સૂતા હોય કે ટોલ લાગે એમ કે એક જાતની સેફટી. અને અહીંયા ચોરી ચપાટી, ડીઝલ ચોરી, આ તે માલ ચોરી એવું ન થાય એટલે બધા આવામાં જ સૂતા હોય. તો હવે આપણે ચાલ્યા જઈએ આગળ અને ક્યાંક વ્યવસ્થિત મસ્ત હોટલ હોય ત્યાં ચા પીશું. જોઈએ ક્યાંક આગળ ચાની ટપરી આવશે ત્યાં રાખીએ. તો મિત્રો જોવા આપણે આગળથી ગાડી લઈ લેવાની છે ગોધરા બાજુ લેફ્ટ સાઈડ, અને આ સીધો રસ્તો જતો રહ્યો બરોડા. આપણે એ બાજુ નથી જવાનું એટલે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. જો તો જોવા મિત્રો આપણે લઈ લીધી ઇન્દોર બાજુ, મતલબ આ રસ્તો સીધો દાહોદ જાય અને અહીંયાથી દાહોદનું ડેસ્ટિનેશન બતાવે છે 62 કિલોમીટર. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જશું. અને આપણે હજી ચા પાણી કરવા ક્યાંય રાખી નથી અને ક્યાંય વ્યવસ્થિત ચાની ટપરી પણ નથી મળી. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. આગળ ક્યાંક વ્યવસ્થિત આ રસ્તા ઉપર પંજાબી હોટલ આવે છે, તો શહેરાની આજુબાજુમાં છે મને ખ્યાલ છે. પહેલાં હું આવ્યો હતો તો મને ખબર છે શહેરાની આજુબાજુમાં હોટલ આવે છે, તો ત્યાં આગળ જઈને ચા પીએ પછી આગળ જઈએ. એટલે કંપનીની ચામાં મજા નહીં આવે, પાણી જેવી ચા હોય તો ત્યાં વ્યવસ્થિત ચા પીવી છે. કેમ કે સવારમાં મોર્નિંગની ચા મસ્ત તાકાતવાળી જોઈએ, એટલે ક્યાંક સારી ચા પીશું અને પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો કન્ટિન્યુ તો ગાડી ચાલી જ જાય છે. જોઈએ હવે આગળ ક્યાં મળે છે વ્યવસ્થિત ચા મળે ત્યાં પીશું. તો મિત્રો જો આપણે ગોધરાથી લઈ લીધી દાહોદ બાજુ અને અહીંયા આગળ આવી ગયો ટોલ પ્લાઝો. તો આ ટોલ પ્લાઝા ઉપર પહોંચી આવે. હવે આ ટોલ પ્લાઝાનું નામ શું છે એ તો મારો રામ જાણે. હવે આ ટોલ પ્લાઝો ક્રોસ કરીને વધે આગળ. ટોલ પ્લાઝાનું નામ શું છે તો કોઈ આઈડિયા નથી આપણને, પણ આવું કંઈક ટોલ પ્લાઝો હતું, ક્રોસ કરી લીધું. તો હવે ચાલે જઈએ. તો દોસ્તો જુઓ આ રસ્તો નીચે છે એ જાય સીધો લીમખેડા. આ બાજુના જ અહીંયાના રસ્તાની નીચે લઈ લે તો એ રસ્તો સીધો લીમખેડા જાય છે. પાછળ જોયું દેવગઢ બારિયા અને આપણે કન્ટિન્યુ સીધા ચાલ્યા જવાનું છે. આપણે દાહોદ ક્રોસ કરીને આગળ ઇન્દોર બાજુ કંઈક બોર્ડર મળે આપણે જે દાહોદની એની આજુબાજુ કંઈક ગામડું છે જરીફપુર કરીને, ત્યાં આઈસર ખાલી કરવાનું છે. તો કેવું ગામડું છે શું છે આ તે તો આપણે જોયેલું નથી, પણ ત્યાંથી લોકેશન લઈ લઈશું. એટલે લોકેશન આવી જાય એટલે લોકેશન ઉપર ચાલ્યા જશું. એટલે આગળની જર્ની પણ તમને બતાવું. તો અત્યારે જો આપણે ચાલ્યા જઈએ કન્ટિન્યુ. લીમખેડા ક્રોસ કરીએ છીએ અને આ બાજુના રસ્તાનો વ્યૂ ચેક કરો. આવા જ રસ્તા છે બધા, ઘાટ જેવા, ઢાર એરિયા, ઢાર ને ઘડીકમાં ચઢાઈ ને એવું જ છે આ બાજુ. અને રસ્તો એક નંબર બનાવેલો છે મિત્રો, આરસીસી રસ્તો છે. એટલે એમ કે આ રસ્તામાં ખાડા જલ્દી ન પડે અને ગાડી ચલાવવાની પણ મજા આવે. તો મિત્રો આપણે દાહોદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આ બાજુનો વ્યૂ ચેક કરો. એક નંબર વ્યૂ આવે છે અને વાતાવરણ પણ એટલું મસ્ત છે. હજી ટાઈમ વાગ્યા છે 7:30. જોઈ શકો છો બે બાજુ નકરી હરિયાળી છે. એક નંબર મોસમ છે આ બાજુનું. તો ભાઈ જુઓ આપણે દાહોદમાં પહોંચવા આવ્યા અને આ રીતના ઘાટ છે ઉતરતા, મતલબ ઢલાણ જ છે. એનો આરતી આમ આપણે ગાડીનું વગર એક્સિલેટર આપે. તો ફાઇનલી ગાઈસ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા દાહોદમાં અને આપણે તો દાહોદ ક્રોસ કરીને કન્ટિન્યુ આગળ ચાલી જવાનું છે. તો જુઓ અત્યારે આ દાહોદ ક્રોસ કરીએ છીએ
અને આ બ્રિજ જે દેખાય મિત્રો ત્યાંથી લેફ્ટ સાઈડ રસ્તો લઈ લઈએ એટલે એ રસ્તો જતો રહ્યો દાહોદ સિટીમાં. તો આપણે તો દાહોદ સિટીમાં નથી જવાનું, સીધા જ ચાલ્યા જવાનું છે. તો આપણે કન્ટિન્યુ ઇન્દોર બાજુ આગળ ખાલી કરવા જવાનું છે એટલે આપણે સીધા ચાલ્યા જઈએ. તો વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ અહીંયા દાહોદ ક્રોસ કરીને આગળ આઈસર રાખી દીધું ચા પાણી કરવા માટે. તો આપણે આવી ગયા ચા પીવા. જે કોઈને ચા પાણી કરવા હોય આવી જાઓ ચા પાણી કરવા. હવે અહીંયાથી ચા પાણી કરીને પછી નીકળીશું આગળ. પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જો આપણે ચા પાણી કરીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ લોકેશન ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આ બાજુનો વ્યૂ ચેક કરો તમે. અને જે લોકેશન આપણને આવ્યું છે એ અહીંયાથી હજી 37 કિલોમીટર બતાવે છે. આપણે કન્ટિન્યુ 37 કિલોમીટર ખેંચવાનું છે આઈસર. તો આવા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને ત્યાં જઈને બતાવું તમને ખાલી કરવાનું કઈ રીતનું છે, આ તે કેટલા ટાઈમમાં ખાલી કરે છે એ બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ અહીંયા આવી ગયા લોકેશન ઉપર. અને આ રીતનું છે લોકેશન. અહીંયા લગાવી દીધું આઈસર આપણું. અને અહીંયા ગાડી ખાલી કરવાની પણ ચાલુ કરી દીધી. આ રીતનો માલ ભરેલો છે. ઓલો ભાઈ મીણીઓ હકેલીને બધો માલ કાઢે છે. અને રસ્તો થોડો ખરાબ જેવો હતો એમ કે અહીંયા ટાયરો થોડા સ્લીપ મારી જાય, કેવરાવે છે. અહીંયા જુઓ આ ટાઈપનો રસ્તો હતો એટલે થોડું કેવરાવ્યું પણ વાંધો ના આવે, આવી જાય ગાડી એટલે નીકળી તો જશે દેવામાં. હવે ખાલી ગાડી તો સ્લીપ મારશે તે જોઈ જશે. ટ્રેક્ટર બોલાવીશું અને એનું લોકેશન ચેક કરો. આ રીતનું છે લોકેશન. આ રહ્યું આપણું ટાવર. ને અહીંયા માલ નાખવાનું છે. આની અંદર છે ઇલેક્ટ્રિક સોલારની પ્લેટો. તો એ ઉતારવાનું ચાલુ કરી દીધું. જુઓ આ રીતે ખાલી થાય આપણી ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. આ તે બતાવું તમને. ખાલી થઈ જાય પછી અહીંયાથી નીકળીએ આગળ. તો ખાલી થાય એટલે બતાવું. તો જોઈએ કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. ત્યાં સુધી આપણે સૂઈ જઈએ એટલે આપણે ઊંઘ પણ પૂરી થઈ જાય. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. આટલો માલ જે હતો એ ખાલી એમ્ટી બોક્સ છે એ પાછા લઈ જવાના હોય. અને આ રીતે અહીંયા ઉતાર્યો માલ જોઈ શકો છો. તો હવે અહીંયાથી વધીએ આગળ અને જોઈએ હવે રિટર્નમાં ક્યાંથી માલ મળે છે, શું ભરીએ છીએ આ તે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્ન ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.